આજે આપણે આવી ગયા હતા માયના ડુંગરમાં શીતલામાનો ધાર ડુંગર છે, તમે જોઈ શકો છો એમનું મંદિર છે બનાવેલું અહીંયા, અને આપણે પણ ઉપર ચડીશું અને તમને પણ આજે નવા વિડીયોમાં આખે આખો નજારો બતાવશે. આજ ચાલો ચાલો ઉપર. આ પથ્થરો છે ડુંગરના, તમે જોઈ શકો છો આ વરસાદના પાણીના પડે એટલે આ પથ્થરો મોટા થતા જાય છે. તમે પણ જોઈ શકો છો અહીંયા પણ પથ્થરો છે બધે, અને ચારે બાજુ વ્યૂ પણ જોઈ લો તમે, સુંદર મસ્ત વ્યૂ છે. આ માયા ગામનો નજારો છે આખે આખો, તમે જોઈ શકો છો વ્યૂ કેવું મસ્ત છે. આ ડુંગર છે ને આખે આખો નજારો છે માયાનો. હજી તમે ચાલો તમને ઉપર લઈ જાઉં, ઉપર તમને નજારો બતાવો. ઉપરથી મસ્તી આવશે લોકેશન, ઉપર પણ ગાઈસ તમે પણ જોઈ શકો છો. અને તમે પણ અહીંયા પણ વિડીયો શૂટ કરવા માટે આવતા હોય તો તમે અહીંયા આવી શકશો. નજારો બહુ સરસ છે, આવી જાઓ ઉપર. તો તમને આપણે ઉપર લઈ જઈએ નજારો જોવા માટે. સારામાં સારો નજારો છે. અને આ જોઈ શકો છો પથ્થરો જે રાખેલા છે, કે કોઈ માનતા લીધી હોય એ આ પથ્થર અહીંયા મારા ગામના છે, એ રાખી જાય, પથ્થર રાખી જાય માનતાને. આપણે પણ ચાલો ઉપર મંદિરનું સીન છે, તમને બતાવશું મંદિર. આવી જાઓ ઉપર ચાલો. વિડીયો વધુથી વધુ શેર કરો અને ફોલો કરવા ભૂલતા નહીં. લાઈક કરવાનું, ફોલો કરવાનું ભૂલતા નહીં. વધુ વિડીયો શેર કરવાનું અને આગળ વધારો અને લાઈક કરો અને ફોલો કરો. ફોલો ભૂલતા જ નહીં તમે. આવી જાઓ મિત્રો ચાલો. અને આ મંદિર તમે જોઈ શકો છો, અને આ નજારો આ સાઈડ સારામાં સારો ડુંગરનો નજારો છે. અહીંયાથી પણ કાંકરવાનું ડુંગર દેખાય છે, કનકોટનો ડુંગર દેખાય છે, અને વામકાનો પણ ડુંગર અહીંયાથી દેખાય છે. આવું ચલો ચલો ઉપર ચલો. આ તમને આ ખેડો ડુંગરનું સીન બતાવ્યું. અને ત્યારબાદ તમે આ જુઓ મંદિર. મંદિરમાં આપણે અહીંયા માનતા રાખે છે તો મીઠાની થેલી ઉપર ચડાવે છે. કોઈને અમારે અહીંયા ગામની અંદર આંખથી હોય અને આંખની માનતા લે એટલે આ મીઠો ચડાવી જાય છે, કોઈ નારિયેળ વધારી જાય છે. અને આપણે પણ તમે આવો હજી ઉપર તમને લઈ જાઉં જોવા માટે. ત્યારબાદ તમે વિડીયોવાળા ભાઈ નજારો જરાક બતાવી દેજો. આખે આખો રૂમ કરીને બતાવો ધીમે ધીમે. ચાર બાજુ નજારો બતાવી દો. આ વ્યૂ બહુ સારો છે જોવા માટે. આ ડુંગર પણ બહુ સારો છે. આવી જાઓ ભાઈ આવી જાઓ. થોડા વિડીયોવાળા ભાઈ. અહીંયા પણ ઝાડવા વાવેલા છે, ઝાડવા ઉગશે ડુંગરમાંથી. ચાલો મિત્ર તમે જોઈ શકો છો કે માયનો નજારો. આપણે ડુંગરમાંથી ચડી ગયા છીએ ફાઇનલી. આ તમને દેખાડવામાં આવે છે આ માયનો નજારો છે. અને ચારે બાજુ જોઈ શકો છો ખેતર ને ખેતર હરિયાળી છે. અને ચારે બાજુ મસ્ત છે, લોકેશન છે બહુ મસ્ત છે ફરવા માટે. તમે પણ ગાઈસ આવી શકતા હોય તો તમે પણ અહીંયા આવો શૂટ કરવા વિડીયો માટે, ઇન્સ્ટાગ્રામમાં ચડાવવા માટે, શૂટ કરવા રીલ બનાવવા માટે તમે પણ આવો. અને આપણે પણ અહીંયા આવી ગયા હતા. અને ચારે બાજુ મસ્ત લોકેશન છે. અને તમે જુઓ નજારો આખે આખો જોઈ શકો. દેખાડો કેમેરાવાળો ભાઈ, ઝૂમ કરીને દેખાડો સામેથી. બહુ મસ્ત નજારો છે. અને ફાઇનલી મિત્ર આપણે જોવા માટે આવી ગયા હતા. આપણી હારે છે ત્યાં ભાઈનું સીન લઈ લેજો. ત્યાં મમ્મુભાઈ બેઠા છે, એ પણ આપણી હારે આવી ગયા હતા બાઇક લઈને. આ વ્યૂ સારો છે. અને સામે જુઓ પાણી પણ ભર્યું છે, સારામાં સારું છે, બહુ મસ્ત છે, આનંદ આવે એવું છે. બે ઘડી માણસ અહીંયા બેસી શકે એવું છે. અને સુપરસ્ટાર છે જેવું લાગે છે આપણે. બહુ મજા આવી ફરવા માટે. અને આજે એકવાર આ બાજુ બતાવી દો તો તમે જોઈ શકો છો કે આ બાજુ પણ જોઈ લો હરિયાળી હરિયાળી. અહીંયા પણ અમારે આખે આખો ડુંગર છે ને ડુંગરનું લોકેશન તમને જોઈ શકો છો. આ ડુંગરનું લોકેશન છે, ચારે બાજુ ડુંગર ડુંગર છે. ને આપણે એના માટે અહીંયા આવી ગયા હતા માયના ડુંગર માટે આપણે ફરવા. કે ભાઈ આપણને ઘણા જણા કહેતા હતા કે ભાઈ તમે એકવાર માય આવો અને ડુંગરમાંથી તમે જાઓ, એનો વ્યૂ સારું આવશે અને તમને પણ મજા આવશે. ઓકે બાય બાય.